તમે એક વસ્તુ સાંભળી છે કે દિલ્હીમાં આ વખતે વધારે છે પ્રદૂષણ થયું છે. એટલે પ્રદૂષણને જે ઈ મેનેજ કરવાની બદલે જે પ્રદૂષણનું જે માપતું મીટર હોય ને એને મેનેજ કરવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ભાજપની રેખા ગુપ્તાની સરકાર છે. એ સરકારમાં તમે આ વિડીયો જે જોતા હશો ત્યાં છે પ્રદૂષણ માપવાનું મીટર છે અને એ મીટરની આગળ છે 3 ખટારા દ્વારા છે પાણી ઠલવવામાં આવી રહ્યું છે. માત્ર જે મીટર આગળ આખી દિલ્હીમાં છે ભલે વધારે પ્રદૂષણ બતાવે પણ મીટરમાં જે વધારે પ્રદૂષણ ન આવે એટલે 3 ખટારા દ્વારા જે પાણીનો વેડફાટ છે કરવામાં આવી રહ્યો છે જેથી કરીને મીટરમાં જે ઓછું પ્રદૂષણ આપે. પેલા છે ને સરકારો એવી જાગતી કે લોકોને જે પ્રદૂષણમાં ન જવું પડે એટલે આખા સિટીમાં જે પાણીનો છંટકાવ થતો. હવે આ સરકાર જે ભાજપની એવી છે દિલ્હીમાં જે માત્ર મીટર પાસે જે પાણી નાખે છે જેથી કરીને મીટરમાં ઓછું આવે. આખી જનતા છે એ ભલે બધી પ્રદૂષણમાં પીડાતી. હકીકતમાં જે દેશની જનતાએ આ વસ્તુ જોવાની જરૂર છે ને જાગવાની જરૂર છે. આ લોકો છે ખાલી આંકડા જ મેનેજ કરી શકે છે. આ લોકો કીધે પ્રદૂષણ મેનેજ ન થાય. કોરોનામાં છે માત્ર આંકડા છુપાવ્યા હતા. જેમ મહાકુંભમાં છે જે ભાગદોડ થઈ એમાંય માત્ર આંકડા છુપાવ્યા હતા અને હવે આ દિલ્હીમાં જે પ્રદૂષણ થયું એમાંય આંકડા છુપાવે છે. આટલું સમજી લેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.